4 વિડીયોની અંદર મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. રામભાઈ છે ને મારા ફોનમાંથી મતલબ કે આપણી ભાષા તો માંગી મતલબ કે મારા ફોનમાંથી અહીંયા 4 વિડીયોની અંદર ચેનલ મોનેટાઈઝ કરવી ને એટલે મોઢા ભીણા આવીએ એટલે એવું ન વિચારતા કે ભાઈ આપણી મેરે સારો ફોન નથી તો આપણે કઈ ન કરી શકીએ. ઓમનાથ મહાદેવની જગ્યામાં આવી ગયા છે અને ઓમનાથ મહાદેવનું બહુ જૂનવાણી મંદિર છે એટલે વર્ષો પહેલાનું. ભાઈ રામકથાની અંદર પૂગી ગયા અને બાપા હાથથી તો જો આ આખું પૌરાણિક મંદિરનો લેખ છે. તમે જરાક વાંચી લેજો અને તમને મંદિર પર બતાવું છે ને. લોકડાયરમાં આવી ગયા ને એક આપણે ઘટના બની હતી ને પાછી કંઈક યાદ આવે. આપણે છે ને સંપલ જતા ને બૂટ ગયા બધી જૂતું એટલે જો આપણે આ સંપલ છે ને એને લઈ અંદર મૂકવાની કોશિશ કરીએ. રામકથાની અંદર માયાભાઈની પણ એન્ટ્રી થઈ ગઈ. યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા એક વ્લોગની અંદર અને વિડીયાની અંદર. કારણ કે મને એટલું બધી બોલતા નથી આવડતું પણ તમે મને 10,000 સબસ્ક્રાઈબરને આડે મને પુગાડી દીધો. કારણ કે 4 વિડીયોની અંદર મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ અને તમે એવડો સપોર્ટ દેખાડો એટલે તમારો એના માટે ધન્યવાદ પાત્ર છે. અને જો તમે એવડો બધી મને પ્રેમ બતાવ્યો ને મને હજી સુધી પણ બોલવામાં પ્રોબ્લેમ આવે કારણ કે મને પણ એવું થોડોક પ્રોબ્લેમ તો આવતો જ હોય અંદરથી કે હું બોલું. પણ તમે મારા નાના આ વિડીયોની અંદર માધ્યમથી તમે મને જોતા હોય ને તો મારા માટે બહુ એક ગોલ્ડન તક કહેવાય ને એક મારા માટે પ્રાઉડની વાત છે. એટલે તમે મને એવડો સપોર્ટ બતાવ્યો. મારી પાસે મોબાઈલ પણ હતો. હાલ મેં ઓછામાં ઓછા 1 વર્ષ દિવસની અંદરથી પરેશભાઈના અંદર મોબાઈલની અંદર વિડીયો બનાવતો ને કારણ કે આપણી પાસે એવડા ક્લિયરિટીવાળા મોબાઈલ પણ હતા પણ પરેશભાઈ પાસે મોબાઈલ હતો એના મોબાઈલના માધ્યમથી એટલે હું 11,000 ફોલોવર ઇન્સ્ટાગ્રામમાં પૂગ્યો અને યુટ્યુબમાં 10,000ને આડેગાડે પૂગવા આવ્યો. એટલે તમારા સપોર્ટ વિના કંઈ નથી થતું. એટલે માતાજીના સાનિધ્યમાંથી આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે. એટલે આ વિડીયોમાં અંદર બન્યા રહીજો. આગળ તમને શું હોય બતાવતો રહી અને તમારો ધન્યવાદ તો પહેલો જ છે. અને ભાઈ મોટા ભાઈ પણ આવી ગયા છે. ખાસ તો મારે એક એવું છે કે ભાઈ મારા નાના ભાઈને એટલો સપોર્ટ આપ્યો. જો રામભાઈને હજી એટલું એડિટિંગ નથી ફાવતું, બોલતા નથી આવડતું, ક્યારેક શોર્ટ અધર કરે છે. તે છતાં તમે એવડો સપોર્ટ કરો એ મોટું ગર્વની વાત છે. પછી બધા એમ કહેતા હોય રામભાઈ કે મોબાઈલ સારો જોઈએ તો રામભાઈએ છે ને મારા ફોનમાંથી મતલબ કે આપણી ભાષા તો માંગી મતલબ કે મારા ફોનમાંથી અહીંયા ટૂંકમાં જો કે અમારા બેની અંદર એવું કે એનું મારું હોય નહીં પણ એને એવું કીધું કે પરેશભાઈ મારી ખુદની ઇન્કમ ચાલુ થાય ને ત્યારે મારે કરવું. રામભાઈની યુટ્યુબ ચેનલ બનાવી, ઇન્સ્ટાગ્રામ બનાવ્યું, મહેનત કરી અને તમે બધા લોકોએ સપોર્ટ કર્યો. ખાલી મહેનત પહોંચો તો તમારા લોકોનો સપોર્ટ બહુ જરૂરી છે. સપોર્ટ તમારો છો મિત્રો. અને રામભાઈની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. 4 વિડીયોની અંદર ચેનલ મોનેટાઈઝ કરવી ને એટલે મોઢા ભીણા આવીએ તો તમે લોકોએ કરી બતાવ્યું છે. અને રામભાઈ એકદમ નિખાલસ માણસ છે તો તમને બધા લોકોને ખબર હશે. અને આજે ટૂંકમાં મારા ભાઈએ મારા કરતાં પણ સારો બરાબર iPhone 15 Pro Max બી લીધો. તો મારા માટે પણ ગર્વની વાત છે કે મારો ભાઈ કંઈક આગળ જાય, 2 પૈસા કમાઈને તમે બધા લોકો સપોર્ટ કરો. એટલે એવું ન વિચારતા કે ભાઈ આપણી મેરે સારો ફોન નથી તો આપણે કંઈ ન કરી શકીએ. કરો, મહેનત કરો, આગળ વધતા રહો, એક દિન સમય સફળતા મળશે. અને બાજુના ગામની અંદર એક કથાનું આયોજન છે તો ત્યાં મારે અને મારા મિત્રને જવાનું છે રમભાઈને. રામભાઈ હા, અને જો માતાજીના સાનિધ્યમાં ઉભા ને આની રજા સિવાય મેં શરૂઆત પણ નથી કરી એટલે માતાજીની પાસે પગે પર લાગી લઈએ કે ભાઈ આવ્યો હતો. હા 100% ક્યારે આવ્યો હતો કે માતાજી કે હું આગળ વધુ, મને બોલતા નથી આવડતું, ટૂંકમાં ધ્રુજતો હતો. કારણ કે 2 ભાઈઓ ભેગા હોય તો વાંધો ન આવે, એકલો હોય ને ક્યારે ધ્રુજે. પણ મને આજ ગર્વ છે કે મારો ભાઈ એકલો કદાચ રણ મેદાનમાં ઉતરે ને તો બાકા શીખી બોલાવી નાખે, કઈ ઘટે નહીં. હા તો હાલો માતાજીને ભાઈ દર્શન પર કરી લઈએ. ભાઈ માતાજીના દર્શન પણ કરી લીધા અને તમે પણ દર્શન કરી લો ને જે કંઈ પછી અહીં આના કારણે છે અને તમારો સપોર્ટ હતો તો જ મેં આ બધી શરૂઆત કરી. એટલે તમારો પણ મને ખૂબ ખૂબ આભાર માનું. કારણ કે બધાએ એક રીતે કોઈ રીતે એક હાથથી પણ સફળતા નથી મળતી પણ માતાજીનો પણ બહુ આપણે માન્ય એટલે એના દર્શન પણ કર્યા. ને તમે વિડીયોમાં આગળ બન્યા રહો. આપણે કંઈક નવા જૂનો હોય ને આપણે જ્યાં જઈએ એ તમને બતાવતા રહીશું. ભાઈ રામકથાની અંદર પૂગી ગયા ને બાપા હાથી તો જો આ બધાને આશીર્વાદ આપતા જાય ને બાપા ગેટમાં જ ઉભા રાખ્યો હાથીને પણ. કઈ ઘટે ને 5-10 રૂપિયા બધા દે તો લઈને ઉપર દઈ દે. હો ભાઈ હાથી એટલે હાથી છે. જન્મેલા છોકરાઓ પણ કહે છે હું તો આચાર્ય છું, મારો સંપ્રદાય છે. આ આખું જમવાનું ભવ્ય આયોજન કરેલ છે અને આ જગ્યામાં બહેનો માટેનું જમવાનું વ્યવસ્થા કરેલ છે અને આગળ છે તે બીજી ભાઈઓ માટેની વ્યવસ્થા છે.
ઓમનાથ મહાદેવની જગ્યામાં આવી ગયા છે અને આ ઓમનાથ મહાદેવનું બહુ જૂનવાણી મંદિર છે, એટલે વર્ષો પહેલાંનું. અને આ સામેની સાઈડ કથા બેહેલી છે. અને આ મંદિરની હું વાત કરી, બહુ પૌરાણિક મંદિર છે અને બહુ શ્રદ્ધાળુ પાવે, એટલે એના કારણે રામકથાનું પણ બહુ મોટું આયોજન કરે છે. આ આખું પૌરાણિક મંદિરનો લેખ છે, તમે જરાક વાંચી લેજો અને તમને મંદિર પર બતાવું. આ વર્ષો જૂનું મંદિર છે, તમને એનું મંદિરનું પણ દર્શન કરાવું. એટલે એની જે સીમાને એટલું વર્ષો જૂનું છે, એટલે એ ડેવલપમેન્ટને કારણે કંઈ પણ પ્રોબ્લેમ નાના મોટા, એટલે જૂનવાણીને કારણે થોડું ઘણું પડી ગયું ને એમને પછી. ને જો આ મંદિર બહુ પૌરાણિક છે, વર્ષો પહેલાંનું મંદિર છે. એટલે આ મંદિર મને એમ ખ્યાલ છે કે અંદાજિત ટૂંક સમયમાં નિર્માણ કરશે. ને જ્યારે જૂનો પેઢો હતો એ સામેની સાઈડ આ જૂનું મંદિર છે ને આ સાઈડ નવું થોડું ઘણું નવું મંદિર પણ બનાવેલ છે. કરી ઓમનાથ મહાદેવના દર્શન કરીને અમે આગળ નીકળીએ ભાઈ. હવે ક્યાં જવાનું છે ને કંઈ નક્કી નહીં, હવે નીકળીએ આમ સીધા. બધા અમારા સબસ્ક્રાઈબર છે નાના મોટા, હું હાલે બધાને હે જો આ બધા સબસ્ક્રાઈબર છે ને એવડો પ્રેમ આપે. હે શું કરાય પૂછ તો કથા સાંભળવા આવ્યા શું કરવા આવ્યા તમે? કથા ન્યા હાલે ન્યા બેહો ને તમે કે હાથી જોવા આવ્યા? તો ભાઈ હાથી બાથી જોવા આવ્યા એટલે નવા સબસ્ક્રાઈબર એવડો સપોર્ટ આપે. તમે તો મારા સબસ્ક્રાઈબર છે. પાછા ધ્યાન દેજો જરીક હે? કથા સાંભળીને થોડું ઘણું ભણવામાં ધ્યાન દેજો. હા ભાઈ વેકેશન આવે ને, હે વેકેશન છે કે બધા? હા બધા સારું, તો વેકેશનમાં થોડોક મોજ કરી લઈજો. હા રેડી, હાલો ભાઈ. તો બધાને રામે રામ. હો ભાઈ છે ને લોકડાયરમાં આવી ગયા ને એક આપણે ઘટના બની હતી ને પાછી કંઈક યાદ આવે. આપણે છે ને સંપલ જતા ને બૂટ ગયા બધી જૂતું, એટલે જો આપણે આ સંપલ છે ને એને લઈ આમાં અંદર મૂકવાની કોશિશ કરીએ. અંદર મૂકી દીધા રેડી, એટલે કોઈ દેખે નહીં, એટલે કોઈ પકડે નહીં. સમજ્યા? રામકથાની અંદર માયાભાઈની પણ એન્ટ્રી થઈ ગઈ. જો માયાભાઈની ગાડી આવી ગઈ, પણ નવી ખરીદીને હમણાં મર્સિડીસની ગાડી આવી ગઈ છે. આગળ માયાભાઈ આવશે નીચે. ઉપસ્થિતિ થઈ ગઈ, ગાડીમાંથી ઉતર્યા અને રામકથાની તરફ જઈ રહ્યા છે. આપણે એટલામાં ફરતા જઈને સબસ્ક્રાઈબર મળ્યો. શું છે તને સારું ને? મજા આવે વિડીયો જોવાની તને? વાર જોતો રહીજો ને ભણવામાં ધ્યાન દઈજો થોડુંક. સ્વાગત કરીએ. કઈ કથામાં થોડુંક બધી જોયું, રામકથાની બધી કથા સાંભળી. મહાભાઈ લોક ડાયરો હતો, કથા નહોતી હારા ખેલા. કથા નથી, હવે માયાભાઈનો લોક ડાયરો સાંભળ્યો થોડોક ઘણી વાર ને પછી નીકળ્યો નહીં. સત્યનારાયણ ભગવાનની કથા છે ને પ્રસાદ લેવા આવ્યો. ના ભાઈ માયાભાઈની કથા સાંભળીને હવે પાછી નીકળી જવાનું મન થયું એટલે નીકળીએ ગોલો બોલો ખાઈ ને હવે અહીં આપણે વિડીયોને એન્ડ કરીશું. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમારા સપોર્ટ વિના કંઈ થતું નથી, એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી ભૂલ ને. તમે સફળતા એવી રીતે 4 વિડીયો મને પુગાડો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને જય દ્વારકાધીશ ને જય સોમનાથ.